જરા વિચારો તો, કોઈ દેશનું પોતાનું એક ઓપરેટિંગ મેન્યુઅલ હોય, એક એવી ગાઈડ જે નક્કી કરે કે દેશ ચાલશે કઈ રીતે. પણ મજાની વાત એ છે કે આ મેન્યુઅલ સમયની સાથે સાથે અપડેટ પણ થઈ શકે. બસ આપણું ભારતીય બંધારણ કંઈક આવું જ છે. એ કોઈ પથ્થરમાં કૂતરેલો લેખ નથી, પણ એક જીવંત, ધબકતો દસ્તાવેજ છે જે દેશની સાથે વિકસે છે. અને આ જ સવાલ આપણને આજના મુખ્ય વિષય પર લાવે છે. દેશના આ સર્વોચ્ચ કાયદાને એટલે કે ભારતના બંધારણને બદલી કેવી રીતે શકાય? આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આની પાછળની આખી વાર્તા, એનો આખો પ્રોસેસ ખરેખર બહુ જ રસપ્રદ છે. તો ચલો આ વાતની જરા ઊંડાણપૂર્વક સમજીએ. જેમ મેં કહ્યું, આપણું બંધારણ કોઈ પથ્થરની લકીર નથી. એનો સીધો મતલબ એ છે કે જેમ જેમ સમાજ બદલાય, નવી જરૂરિયાતો ઊભી થાય, નવા પડકારો સામે આવે, એમ બંધારણે પણ સમય સાથે તાલમેલ બેસાડવો પડે છે. અને બસ આ જ બદલાવ લાવવાની પ્રક્રિયાને આપણે કહીએ છીએ બંધારણીય સુધારો. આ આખી પ્રક્રિયા માટે એક ખાસ રૂલ બુક છે, આપણા બંધારણની કલમ 368. આ એક કલમ જ નક્કી કરે છે કે દેશના સર્વોચ્ચ કાયદામાં ફેરફાર કરવાની સાચી અને ચોક્કસ રીત કઈ હશે. તો ચાલો હવે કલમ 368માં આપેલી આ સફરને સમજીએ. કોઈ પણ સુધારો, કાયદો બને એ પહેલાં એણે કયા કયા મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે, ચાલો જોઈએ. જો કોઈ પણ સુધારા બિલની યાત્રા મુખ્યત્વે 4 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, બિલ સંસદના કોઈપણ ગૃહમાં એટલે કે લોકસભા કે રાજ્યસભામાં રજૂ થઈ શકે છે. બીજું, અને આ સૌથી અઘરો તબક્કો છે, બિલને બંને ગૃહોમાંથી વિશેષ બહુમતી સાથે પાસ થવું પડે છે. ત્રીજું, જો સુધારો દેશના સંઘીય માળખાને એટલે કે કેન્દ્ર રાજ્ય સંબંધોને અસર કરતો હોય તો સંસદ ઉપરાંત દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાની પણ મંજૂરી લેવી પડે. અને છેલ્લે ચોથો તબક્કો છે રાષ્ટ્રપતિની સહી. અને અહીં એક ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ આ બિલ પર સહી કરવાની ના પાડી શકતા નથી, એમને મંજૂરી આપવી જ પડે છે. આપણે હમણાં જ વિશેષ બહુમતી શબ્દનો ઉલ્લેખ કર્યો. આ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે. પણ આનો મતલબ શું થાય? સમજી લો કે આ કોઈ સાદી બહુમતી નથી. આના માટે 2 બહુ જ કડક શરતો પૂરી કરવી પડે છે. આની પહેલી શરત એ છે કે ગૃહમાં જેટલા સભ્યો હાજર હોય અને મતદાન કરી રહ્યા હોય એમાંથી ઓછામાં ઓછા 2/3 એટલે કે 2/3 સભ્યોએ બિલના પક્ષમાં મત આપવો જોઈએ. પણ એટલું જ પૂરતું નથી. એની સાથે જ બીજી શરત પણ જોડાયેલી છે. એ છે કે આ 2/3 બહુમતી તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50% કરતાં વધારે હોવી જોઈએ. જ્યારે આ બંને શરતો એકસાથે પૂરી થાય ત્યારે જ એને વિશેષ બહુમતી ગણાય છે. અને આ જ કારણ છે કે બંધારણમાં ફેરફાર કરવો આટલો મુશ્કેલ છે. હવે મજાની વાત એ છે કે બધા સુધારા એકસરખી રીતે નથી થતા. બંધારણમાં ફેરફાર કરવાના મુખ્યત્વે 3 રસ્તા છે અને દરેક રસ્તાનો મુશ્કેલીનો સ્તર પણ અલગ અલગ છે. પહેલો અને સૌથી સરળ રસ્તો છે સાદી બહુમતી. આનો ઉપયોગ નવા રાજ્યો બનાવવા કે રાજ્યોની સીમાઓ બદલવા જેવી બાબતો માટે થાય છે. અને એક રસપ્રદ ટેકનિકલ વાત એ છે કે આને કલમ 368 હેઠળનો બંધારણીય સુધારો ગણવામાં જ નથી આવતો. બીજો રસ્તો છે વિશેષ બહુમતીનો, જેના વિશે આપણે હમણાં જ વિગતવાર વાત કરી. મોટાભાગના સુધારા આ જ રીતે થાય છે. મૂળભૂત અધિકારો જેવા ખૂબ જ ગંભીર વિષયોમાં ફેરફાર કરવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને ત્રીજો, આ છે સૌથી અઘરો રસ્તો. આમાં વિશેષ બહુમતી તો જોઈએ જ, પણ સાથે સાથે દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાની મંજૂરી પણ જરૂરી છે. આ રસ્તો એવા સુધારાઓ માટે છે જે દેશના સંઘીય ઢાંચા પર સીધી અસર કરે, જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા. આ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરે છે કે કેન્દ્ર સરકાર પોતાની મરજીથી રાજ્યોની શક્તિ ઓછી ન કરી શકે. પ્રક્રિયા તો આપણે બરાબર સમજી લીધી, પણ આ સુધારાઓની વાસ્તવિક દુનિયામાં અસર શું થઈ? ચાલો હવે ઇતિહાસના પાના ફેરવીને કેટલાક એવા સીમાચિહ્નરૂપ સુધારાઓ જોઈએ જેણે આજના ભારતને આકાર આપ્યો છે. આ ટાઈમલાઈન પર એક નજર નાખીએ તો ખબર પડે કે આપણો દેશ કેવી રીતે બદલાયો છે. જેમ કે 1989માં 61માં સુધારાથી મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી, જેણે દેશના કરોડો યુવાનોને લોકશાહીમાં ભાગીદાર બનાવ્યા.
પછી 2002માં 86માં સુધારાથી શિક્ષણ એક મૂળભૂત અધિકાર બન્યું અને હમણાં જ 2016માં 101માં સુધારાથી જીએસટી લાગુ થયો, જેણે દેશની આખી કરવેરા પ્રણાલીને જ બદલી નાખી. સારું, સંસદ પાસે બંધારણ બદલવાની આટલી બધી શક્તિ છે, પણ શું આ શક્તિ પર કોઈ લગામ છે? શું સંસદ બંધારણના આત્માને જ બદલી શકે છે? આ સવાલનો જવાબ એક અંતિમ અને સર્વોચ્ચ નિયમમાં છુપાયેલો છે. અને આ છે એ નિયમ 1973નો ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સંસદ બંધારણમાં સુધારો તો કરી શકે છે, પણ તેના મૂળભૂત માળખાને નષ્ટ કરી શકતી નથી. આ ચુકાદાએ એક એવી લક્ષ્મણ રેખા દોરી દીધી જેને સંસદ પણ પાર કરી શકે નહીં. તો પછી આ મૂળભૂત માળખું છે શું? જો એની કોઈ એક પાક્કી વ્યાખ્યા નથી, પણ એને આમ સમજો, જેમ કોઈ ઇમારતનો પાયો હોય ને, જેના વગર ઇમારત ઊભી જ ન રહી શકે, બસ એ જ રીતે આ બંધારણના પાયાના સિદ્ધાંતો છે, જેમ કે બંધારણની સર્વોપરિતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાનું સંતુલન. આ એવા પાયાના સ્તંભો છે જેને કોઈ પણ સુધારો હટાવી શકે નહીં. તો આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને અંતિમ પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. એક તરફ બંધારણનું સમય સાથે બદલવું જરૂરી છે, જેથી તે પ્રાસંગિક રહે, અને બીજી તરફ તેના જે મૂળભૂત સિદ્ધાંતો છે, જે તેનો આત્મા છે, તેને સુરક્ષિત રાખવા પણ એટલા જ જરૂરી છે. તો પછી બંધારણની આ સ્થિરતા અને તેની લવચિકતા વચ્ચે આ નાજુક સંતુલન કેવી રીતે જાળવી શકાય? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણો દેશ સતત શોધતો રહે છે.